સુરતમાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટની કામગીરીનું નિરીક્ષણ કરી અધિકારીઓને કોઈ પણ આપતકાલીન પરિસ્થિતિનો સામનો કરવા સંપૂર્ણ સજ્જ રહેવા સૂચના આપી હતી. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખી અને રાજ્ય સરકાર તેમજ સ્થાનિક તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. ત્યારે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટરની મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. આ દરમિયાન સુરત જિલ્લા કલેક્ટર, નાયબ કલેક્ટર અને ડિઝાસ્ટર મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. મંત્રી પાનસેરિયાએ સંવેદનશીલ અને અસરગ્રસ્ત વિસ્તારોની માહિતી મેળવી તેમજ કોઈ પણ આપાતકાલીન સ્થિતિમાં નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા રહે તે માટે તમામ વિભાગોને સંપૂર્ણ સજ્જ રહેવા અને ઝડપી પ્રતિસાદ આપવા સૂચના આપી હતી. બધાને વિનંતી કરું છું, ગયા વખતે જે વરસાદ, કારણ કે વરસાદ જ એટલો બધો હોય કે જેથી કરીને એને લોકો સુધી એક કંટ્રોલ થાય કે એ પ્રશાસનને પણ કંટ્રોલ થયા પહેલા એ વ્યક્તિ સેફ જગ્યાએ પહોંચે તો ચોક્કસ પ્રકારે એક પણ જાનહાની નહીં. કોઈ પણ ટુ વ્હીલ ગાડી, ફોર વ્હીલ ગાડી નાળા અથવા તો ગ્રામ્ય લેવલે પાણીની અંદર મહેરબાની કરીને અમે હાથ જોડીએ છીએ કે નહીં નાખતા. કારણ કે અગાઉના બનાવથી મેં પોતે જાતે કાર બહાર કાઢવા માટે સ્થળ પર હતો. તો આપણું જીવન શ્રેષ્ઠ છે. ઉતાવળ કરીને ઘરે પહોંચવું, હવે જ્યાં છું ત્યાં સેફ જગ્યાએ રહેવું એ બહુ જરૂરી છે. જ્યાં જ્યાં પાણી આવે છે, જ્યાં જ્યાં પાણી આવ્યું હતું એ જગ્યાએથી શિફ્ટિંગ કરીને પહેલા માળ અથવા તો આપણી સેફ જગ્યાએ રહેવું છે. કોઈ ડરવાની જરૂર નથી, ગભરાટ નહીં. આ કુદરતી આફત છે તો એની સામે લડવા માટે આપણે તંત્ર પણ સજ્જ છે ને આપણે સૌ સાથે મળીને એક 24 કલાકનું દૂધ, શાકભાજી અને પાણી આપણા રીતના વ્યવસ્થા કરી જ લેવી જોઈએ, જેથી કરીને કશું જ ન થાય તો પણ આપણી આ વ્યવસ્થા હોય, જેથી કરીને 24 કલાક સુધી કંઈ વધુ વરસાદ હોય તો આપણે એમને રાખી શકીએ. ટીમ કલેક્ટર, ટીમ કમિશનર, ટીમ પોલીસ, ટીમ ડીડીઓ અને અમારા બધા જ એમએલએ મિત્રો, બધા જ પોતપોતાની ઓફિસ અને કોર્પોરેટરશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યશ્રીઓ પોતાના વિસ્તારની અંદર છે અને બધા જ સ્ટેન્ડ બાય છે. કામરેજ વિધાનસભાના વધુ પાણી આવવાના બનાવો, કારણ કે ત્યાં વરસાદ વધુ એ પાણી સુરતની એન્ટ્રી છે તો ત્યાં પણ આપણે એક ટીમ ફાયર બ્રિગેડની અને એક બોટ ત્યાં પણ આપણે વ્યવસ્થા રાખવામાં આવી છે. તો આજે ફરી વખત સેફટી એ જરૂરી છે ને બધા જ માટે પાણીમાં ક્યાંય ન જવું, કે 24 કલાક માટે તમે સંયમ રાખવીને એક પણ ક્રોસ ન કરવો, ક્યાંય કાર ન ચલાવી, એટલી હું વિનંતી કરું છું. અમારી ટીમ આખી નાઈટ આજે પણ જાગવાની ને એની સાથે હું પણ છું, આપ પણ છો. ત્યારે સાચી માહિતી સમયે સમયે અમે આપ્યા કરશું, જેથી કરીને તમે કોઈ અફવાઓની અંદર લોકો ના આવે, એની અમારે વિનંતી.